નમસ્કાર, આજની ટોપ 10 ન્યૂઝ પર એક નજર। 286 દિવસ પછી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત આવ્યા। ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનોમાં પીયુસી, વીમો, ફિટનેસ સર્ટી નહીં હોય તો ટોલ પ્લાઝાથી પસાર થતાં જ ઈ-વીમો ઇસ્યુ થશે। ચંદ્રયાન 5ને કેન્દ્રની મંજૂરી, ચંદ્ર પર ઉતરશે 250 કિલોનું રોવર। દુબઈથી મુંબઈ સુધી અંડર વોટર ડાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં યુએઈનું પ્લાનિંગ, નેશનલ એડવાઇઝર બ્યુરો દ્વારા સર્વે હાથ ધરાશે। દિલ્હીમાં ઉર્જા બચાવવા માટે ઇન્ડિયા ગેટ અને કુતુબ મિનાર પર લાઇટો બંધ કરાઈ। કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર થઈ જાઓ। 24 કલાક બાદ ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। રાજસ્થાનમાં મળી આવે કુદરતનો ખજાનો, 5 જિલ્લામાં મળી આવી પોટાશની ખાણો। કચ્છ ગુનેરી બની ગુજરાતની સૌપ્રથમ બાયોડાયવર્સિટી। ગુજરાતની સરકારી સ્કૂલ આરટીઈના વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ આવશે તો 1 લાખથી પણ વધુ શિષ્યવૃત્તિ મળશે। કંડલાના દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે 1 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના। આવી અવનવી જાણકારી માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે। ધન્યવાદ।